रे तो लग गए હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો આજ તો જો સવારમાં જાગતા તે મમ્મી ને પપ્પા છે ને મસ્ત અત્યારમાં ધમાલ મસ્તી કરું છે. પપ્પાને કહેવાય ને કે પેન્ટ ફાટવા પડ્યા છે અને મમ્મી નાખવા મળ્યા છે. એટલે પપ્પા ગુસ્સો થઈ ગયો કે પેન્ટ નાખી દેવાનું કે હવે તો હું કડે જઈને લઈ આવીશ પેન્ટ. અને આજ જો પપ્પા શનિવાર છે તો પપ્પા કે ચા બનાવી છે તો કે હા. તો મમ્મી કે બનાવી દે કે બધા હાટું બનાવી છે તો હવે એમની હાટું સ્પેશિયલ ચા બને છે. જો આવું ચાલુ તમને બતાવું. તો અત્યારમાં હું બોલો આજ શનિવાર છે ને તમારે આજ તો રજા ને મજા. તમારી સ્પેશિયલ ચા બને છે એવું છે એમને આજ આવવાના છે. કયું ગીત ગાવશો વિપુલભાઈ? શું કીધું તમે કહેતા? ઈ બરાબર. હા, પપ્પા કઈક નું કઈક નવું લાવતા જ હોય એટલે નવું ગીત આવ્યો તમે ગાવાનું તમારે. હાલો બધો નાસ્તો કરવા. બાય બાય. એટલે એ તો તમારા સાચું નામ ઈ જ કે ને મમ્મી? તો એ તો તમને બધા અહીંયા ઈ નામેથી ઓળખે. બાકી અમે તો બધા તમને જે નામેથી બોલાય એ નામેથી તે બધા કહેવાનું હોય ને. અત્યારે જો કામ કરતા કરતા અહીંયા ધ્યાન ગયું ને કાંઈક કારણ વગરની ગરમી. હે ભૂકી તો છે એટલી તો એવું લાગે તો લેતા આવ્યું હોય તો જો એને ગરમી થાય છે. બહાર આવી ગઈ ઘરની. હેલો ગાઈસ, તો જો અત્યારે તો કહેવાય ને કે તડકોય છે અને વાદળાય છે. ધીરે ધીરે વાદળા થવા માંડ્યા છે. તો અને આપણે કહેવાય ને ઘર પણ ધીરે ધીરે થવા આવ્યું છે કમ્પ્લીટ. તો આપણે સામાન એવું બધું ફેરવાનું થશે નેક્સ્ટ મંથમાં. તો અત્યારથી એની તૈયારી શરૂ થઈ ગઈ છે. અને હવે તો કહેવાય ને કે ભાઈ ચોમાસું આવશે એટલે વાદળા થવા માંડ્યા છે. તો જો મમ્મી હવે ધીરે ધીરે ગોદડા ધોવાનું નક્કી કર્યું છે. તો કે અત્યારે ગોદડા પલાળી દઈએ તો બે એક એક ત્યાં અત્યારે ધોઈએ ને બીજા થોડા ખાંડના ધોશું. હા, એ તો એમ જ હોય ને, પણ આપણે અહીંયા કામમાં છીએ એટલે છે. તો અત્યારે જો 3 ગોદડા પલાળીએ ને બીજા હાંડના ધોશું. પછી હમણાં રસોઈનો ટાઈમ થઈ જશે. મમ્મી કે હું ધોયા કરું બેઠી બેઠી. જો અત્યારે તો તડકો આવ્યો ન કરતા સુધી વાદળા હતા. એક હારે એ હારું ને પણ ઉહટ ઉકલી જાય. તો પણ નવરા નવા કઈ કામ ન હોય પછી શું એમ થાય ધોયા કરે બેઠા બેઠા. હે બીજા પછી હાનના પછી હા હા આમાં મમ્મી હારો ખટકો રાખે. હા તમારે કહેવાય ને કે ગોદડા ધોવાની માથાકૂટ નથી પણ પાણી કાઢવાની તમારે મેન માથાકૂટ. પાણી નથી કાઢવાનું. તો ગાઈસ હજી 10 વાગ્યા છે ને અમારા દેરને અત્યારમાં ભૂખ લાગી ગઈ છે એટલે કે ભેળ બનાવી દો. તો જમવાનું તો હવે મોડું ને એવું છે. હું આજ શું બનાવવું છે? દાલ ફ્રાય. હા હા વાત છે. કેટલી બનાવું? ઓહો અત્યારે રાતે 2 ટાઈમ. હા તો હાલો જાજી બનાવશું. જે એક બાજુ વ્લોગ આવી ગયો છે બધા ફટાફટ જોઈ લેજો.
તો ગાઈસ જો રસોઈનો ટાઈમ થઈ ગયો છે અને આપણે રસોઈ કરવા આવી ગયા છે. આજે બનાવવાના છે આપણે દાલ ફ્રાય અને કહેવાય ને ચોળી બટેકાનું શાક. અને આ બધું છે ને કંઈક આવું સારું બનાવવું હોય ને ત્યારે વારી બહુ લાગે ને આ બધું સુધારવાનું કંટાળો બહુ આવે મને તો બોલો. તો આવું કંઈક સારું બનાવવાનું હોય ને એટલે આવું જોઈએ. અને વારી કેટલી લાગે ને આવું સુધારે મને બહુ કંટાળો આવે. પણ શું કરે, ખાવું હોય સારું તો આપણે કરવું પડે. અને એક બાજુ જો દાલ એ બફાઈ ગઈ છે, સોઈ ગઈ છે. આ બધું મસ્ત એકદમ ચોખ્ખું કરી નાખું પછી તમને પ્લેટફોર્મ બતાવું પાછું. તો જો આપણે દાલ ફ્રાય વઘારવા મૂકી દીધી છે અને આપણે દાલ ફ્રાયને વઘારી છે ને બીજી બાજુ મમ્મી ધડાધડ ગોદડા પલાળી રહ્યા છે. એક પછી એક, એક પછી એક. આજ તો બધાને ધોઈ નાખવાના છે. જોજો મમ્મી વારો બધાને ઘરના નહીં ધોઈ નો નાખતા. જોઈ લે ગોદડા પછી ગોદડા. ખાલી થઈ ગયું તો હાજે શું કરવાનું, જાવ કેવી રીતના? વાઈટ કોસા છે. આજે તો એટલી બધી ભૂખ લાગી હતી ને કે ફટાફટ ખાઈ જ લીધું છે. સાંભળ્યું નહીં વિડીયો ઉતારવાનું. લાવો જ ઓલું. તો મમ્મીએ ખાઈ લીધું, મેં ખાઈ લીધું, પપ્પા એક બાકી છે. આમાં દાલ ફ્રાય હોય ને એટલે આમ છે ને હટ મોઢામાં પાણી આવે. તે મમ્મીએ તમને કોઈ દી જોયા હતા કે નહીં? મમ્મીએ એમને લગ્ન પહેલા કેવા જોયા હતા કે નહોતા જોયા? નહીં, સીધા લગ્ન પછી જ તે તમને ગમી ગયા હતા પછી? ખબર જ ન પડે ગમવાની ન ગમવાની, એમાં હું ગમે. ડાયરેક્ટ જોડી જામી ગઈ એમ. ગુડ ઇવનિંગ ગાઈસ. તો જો અત્યારે કહેવાય જાગી ગયા છીએ અને ત્યારે હું અગાસી ઉપર જાઉં છું. મમ્મી અગાઉ ગયા છે તો આજે ગોદડા ધોયા છે. આપણને ખબર છે તો ઉપર ઉકળ્યા છે તો લઈ આવ્યા. તડકો થયો, પવનના ઉડી ગયા છે. અમારો નીચેનો દાદરો તો છે ને અમે હટ ચડી જઈએ, પણ અહીંયા આ દાદરો તો કેટલો ડિફિકલ્ટ છે. સીડી જોવાની કેવી છે, ટેડી મેડી. વાહ, તો લાઈનમાં બધા ગોઠવાઈ ગયા છે. અને પવને કઈ જબરો છે ભાઈ. અને તો બે ગોદડા લઈ લીધા છે. જોઈને ઉતરજો નકર ગોદડી ખાઈ જશે. તો ભાઈ જો અત્યારે આપણો ટાઈમ થઈ ગયો છે વિડીયો ઉતારવાનો અને આપણે એ કરશું. પપ્પા આવજો તો જરીક તમારો લુક બતાવજો ને. કોતરો અંદર છે એ તો અહીંયા રસોડામાં છે. આપ ઉભા તો આ દરવાજાની પાછળ રસોડામાં. હાલો હાલો મમ્મી તૈયાર થાવ. શીખાઈ નાખી દીધા છે બોલે લે. જોડી મસ્ત બાંધી બતાવો તમે. જો કાંઈ નહીં ક્યાં આઈડિયા લેતો આ જોડી અલ્યા શર્ટ પહેર લે. હાલો જો સાંજના 6:30 થઈ ગયા છે ને અમે હાવ ટાઢા પોરે બેઠા છીએ ગોદડા ધોવા. કારણ કે બહુ તડકો હોય અને અહીંયા બધું છે ને એટલામાં તડકો આવે ને તો બહુ ગરમ થઈ ગયું હોય. તો અત્યારે પાછા બે ગયા છીએ ધોવા. તો મમ્મી કે 2 દીમાં ઝાપટા ઝૂપટ કરી નાખે તો ગોદડાને ફટાફટ. તો 2 થઈને એક ચોળીએ. હા, અને પછી બીજું ધોઈએ. લાવો છે ને આપણે નીચે નાખીએ. યસ ગાઈસ. ઓ માય ગોડ. થોડું બોલું છું. ધોઈ નાખી તો લેવાનું દો.
મને એમ કે ધોઈને હાબુ વચમાં આવ્યો. આમ પણ જોયા જ ખરું કે આ મારા આમ છે કપડાં. એક મૂકી દે એમ તો થવું જોઈએ કે નહીં. પણ આયા હવે એટલું તો પતવાયા પડ્યો તો મને કેમ ખબર પડે. નથી કરી. એ તો ભોય પણ વાગ્યું નથી ને. તો ગોદડા ધોવામાં મારી હાલત તો જો ખરાબ થઈ ગઈ છે. મમ્મી એક ધોઈ નાખ્યું છે અને બીજું ધોવે છે. એક સોય નાખો પછી આ હાબુના લીધે હું પડી. આ હાબુ ચીકણું થઈ ગયું હતું ને એટલે પછી કેટલા વધશે કાલ 2 3 બસ એક મારું ઓઢવાનું હા એક તો ઓલું પીળું લાવા ઈ ઉપર હા. બોલો તો છે છે. મારા ઓછા 2 હવા ને 2 હાન ને એમ થાય ના સરસ હવામાં ઓલું લેવાનું તો બોલ દો હજી પીળું હાવ હળકું છે. એ તો મેલું નથી જતી ગઈ. આ તો પાણી વટે કાઢવું હોય તો કાઢ નાખો. પછી છે ને પાથરવાનું રાખો બીજા બધા છે ને ચેતી મૂકી કઈ નહીં કે આ 2 રૂમમાં નેટ નથી આવતો એટલે હું બેઠી ત્યારે વિડીયો એડિટ કરું છું ને એની હાલત જો મારી આ દુખે છે મને. અને મમ્મી સામે જો જમવાની તૈયારી કરી રહ્યા છે. તો બપોર મસ્ત દાળ ફ્રાય બનાવી હતી. તો દાળ ફ્રાય ગરમ ગરમ રોટલી કેરી અને અહીંયા દાળ ઢોળાણી છે. તો આવી જાઓ બધા જમવા. પપ્પા જે છે સપના છે ઠીક આજ પપ્પાને શનિવાર એટલે પપ્પા તો ખાલી કેરી જ ખાશે. તો ગાઈસ અત્યારે જો અમે વિડીયો શૂટ પપ્પા જો વિડીયો શૂટ કરવાનું હતું પણ પાણી આવી ગયું છે. બસ પપ્પા એને એક્શનમાંથી બહાર જ નથી આવતા. અને આજે જો મસ્ત પવન છે ને તો આજે મમ્મી પપ્પા ને હું આમ બધા બેઠા છીએ અને પાણી આવ્યું છે તો અત્યારે કહેવાય ને બધા વાટે છે એ ટાંકો ભરાય એની. કેવો મસ્ત પવન છે ને હે ને. તો પછી રોજે બધા એમ પર બેહવા આવી આવે બધા બેઠા છે. તો ગાઈસ આજે તો જો આપણે ગોદડાની ધોણ કાઢી હતી અને હું રહી ગઈ છું. કાંઈ થયું નથી, વાંધો નહીં. હાથમાં છે જોલું થયું છે. તો આજનો ધમાલભરી દિવસ કંઈક આવો તો ખૂબ હસી મજાક કર્યું, વિડીયો શૂટ કર્યો. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો. ન હોય તો ચેનલને લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર કરવાનું ના ભૂલતા. હવે મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. કાલની નવી ધમાલ મસ્તી અને નવા ટ્વિસ્ટ સાથે મળશું આપણે. બાય બાય, ગુડ નાઇટ.